તો પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો એક મોટો નિર્ણય છે। પાટણ ને મહેસાણા જિલ્લાની 17 કોલેજોનું જોડાણ રદ કરવામાં આવ્યું। કોલેજોના સંચાલનમાં ગંભીર અનિયમિતતા સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે। શૈક્ષણિક વર્ષ 2026-27 થી નિર્ણયની થશે અમલવારી। તમામ કોલેજોમાં નવા એડમિશન પર યુનિવર્સિટીનો પ્રતિબંધ। બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવના આધારે યુનિવર્સિટીનો આ નિર્ણય છે। 17 કોલેજોના જોડાણ રદ કરવામાં આવ્યા છે। સંવાદદાતા પ્રેમલ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રેમલ, આવું કેમ કરવામાં આવ્યું? 17 કોલેજોના જોડાણ છે રદ કરવા પાછળનું કારણ શું? ચોક્કસ જે પ્રકારે પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જે સ્ટેચ્યુ પ્રમાણે જે નીતિ નિયમો છે તે નીતિ નિયમો પાળવામાં ન આવ્યા હતા તે બાબતે જે ખાસ કમિટી બોલાવવામાં આવી હતી અને આ જે 17 કોલેજો છે તેમાં તપાસ પણ કરવામાં આવી હતી। પરંતુ જે રીતે કહી શકાય કે જે પ્રમાણે કેમ્પસનું જે માર્જિન હોવું જોઈએ તે પ્રમાણે ન હતું, જે પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા હોવી જોઈએ તે પણ ન હતી અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કોલેજની અંદર જે પ્રોફેસરો જે અભ્યાસ કરાવે છે તેની પણ સંખ્યા ખૂબ જ ઓછી હોવાના પગલે યુનિવર્સિટીના સત્તાધીશો જે બીઓમે એટલે કે બોર્ડ ઓફ કમિટી છે તેના દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તાત્કાલિક ધોરણે આ તમામ કોલેજોનું જે જોડાણ છે તે રદ કરવામાં આવ્યું છે અને જે વિદ્યાર્થીઓ પ્રવેશ લીધો છે તે તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજો છે તેની અંદર પ્રવેશ આપવાની કાર્યવાહી હાલ તો શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ, આભાર પ્રેમલ સમગ્ર વિગત બદલ।